ગીર સોમનાથમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ડિમોલિશનની કામગીરી અંતર્ગત પ્રભાસ પાટણના વેણેશ્વર રોડ પર આવેલી કોળી સમાજની ગૌશાળામાં પણ ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે ગૌશાળામાં રહેલી ગાયોને અન્ય સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી। એ ઉપરાંત તંત્ર દ્વારા બીજા દિવસે ગૌશાળાને તોડવા માટે બુલડોઝર લાવી ડિમોલિશનની કામગીરી કરાતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો। આ મામલે સમસ્ત કોળી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। આ આંદોલનમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ કોળી સમાજ સાથે જોડાયા હતા। કોળી સમાજને આ જગ્યા તંત્ર દ્વારા ફાળવવામાં આવી હોવાનો કોળી સમાજે દાવો કર્યો છે ત્યારે ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવા સવારથી જ મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ તથા બહેનો, આગેવાનો તેમજ સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ સહિત અન્ય સ્થાનિક આગેવાનો પણ બહોળી સંખ્યામાં પહોંચ્યા અને ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરી આંદોલન પર ઉતર્યા હતા। છેલ્લા 2 દિવસથી અમારે પરમદી આવ્યા કે ભાઈ અમારે આ ગાયું છે, અમારે બેદી પૂર્તિ આઝાદ ચિત્તન શિબિર છે, ચિત્તન શિબિર અનુસંધાને અમારે આ ગાયોને ટ્રાન્સફર કરવી। તો અમે કહ્યું કે ભાઈ તો તમારે જ્યાં લઈ જાઓ ના લઈ જાઓ, અમારે લઈ જાઓ તો અમે અમારી રીતે હાચવી અને તમે અમારે એવી બાંયધરી આપો કે અમે આ ચિત્તન શિબિર પરિપૂર્ણ થાય પછી 1લી તારીખે અમે પાછી અહીં લઈ લઈએ। તો કે હા, તો કે આમાં ગાયું ભર દઉં, ગાયું ભરે ને સીધા ઈણા જ ઉપાડીને ગયા, લેટ દાદાગીરી કરી છે પણ ગાયોને મારીને લઈ ગયા ફરાર। ત્યારે અમે દુઃખની વાત અમે એને કીધું કે ભાઈ તમે આવો અન્યાય કરવો એ સમાજ માટે સારું નથી। ગાવ આપણે પગથી માથા લગીને આપણે હિન્દુ સરકાર છે ત્યારે આના અનુસંધાને આપણે આ ગૌને મારવી ને ધરાલ લઈ જાવી અને તમે કેમ કહો છો કે અમે ગૌ ભક્ત છે, ગૌ ભક્ત તો ક્યાંના ગૌ ભક્ત? પછી લઈ ગયા પછી અમે 50 ગાયો કીક લઈ ગયા ને પછી બીજો દી આવ્યો અમારે કે ભાઈ અમારે કબજો નથી કરવો અને બીજે દી આવીને કે જેસીબી લઈને આવ્યા કે અમારે તો આ પાડવું જ। કે ભાઈ અમે પાડવા અમે દઈએ નહીં, તમારી વાત ને આપણી વાત એક જ ચોક્કસ છે કે ભાઈ અમારે પાડવાનો કે કબજો લેવાનો નથી। પ્રભાસ પાટણ સોમનાથ વેનેશ્વર પાર્કિંગ રામાપીર બાપાની ડેરી અને ગૌશાળા એના માટે અમે બધી સમસ્ત કોળી સમાજ બધી ભેગા થયા છે અને જે અમારી માંગણી છે ગૌશાળા અને કોળી સમાજની એના માટે કરીને અમે બધી ભેગા થયા છે કે અમારી માંગણી હતી જમીનની અને ગૌશાળાની। એ લોકોએ ડાયરેક્ટ કીધા પકીનો અમારી ઉપર કસવાળાને ડાયરેક્ટ કીધેલું હતું કે અમારે ગૌશાળાનું ને જમીન બાબતે વિગત હતી, કોઈ જાતની નોટિસ કે કોઈ જાતનું કાર્યવાહી ન કરીને ડાયરેક્ટ ખાલી કરવાનો ઓર્ડર આપેલો હતો। એ લોકોએ અમારી ગાયું ભરેલી હતી અને એ લોકો ગાયું તો લઈ ગયા હતા। અત્યારે કોઈ જાતનો કોઈ ચર્ચા થઈ નથી કે કોઈ જાતની રાતને અમે રાત ઉજાગરા કરીને રાતના જાગીએ છીએ અને કાર્યવાહી ચલાવીએ છીએ। સોમનાથ મેઇન રોડ ઉપર અમે બેઠા છે, ત્યાં વેણેશ્વરની જગ્યા છે, ત્યાં અંદાજે 1993 કે 94માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જગ્યા ફાળવવામાં આવેલી હતી વંડી માટે અને એ સમયના જે ચેરમેન છે એમને પણ આ જગ્યા ફાળવેલી હતી અને એમને બુક પ્રસિદ્ધ કરેલી હતી। એ બુક પ્રસિદ્ધમાં એને ઘણા સમાજોને પણ વંડી આપેલી હતી। એ બુક પ્રસિદ્ધમાં લખેલું છે અને બુકમાં એમને અત્યાર સુધીના જે સોમનાથ મંદિરમાં જે કામ કર્યા એની આખી યાદી બનાવીને બુકની પ્રસિદ્ધ પણ અમારે ત્યાં પુરાવા છે। આ જગ્યા છે એ અંદાજિત 35 વર્ષથી કોળી સમાજ પાસે છે અને આ જગ્યા આપવા માટે એ સમયે 2 ટ્રસ્ટીઓને નિમણૂક કરવામાં આવી હતી। આ ટ્રસ્ટીની તમામ જિમ્મેદારી છે આગળની પ્રોસિજર કરવા માટેની। એ ટ્રસ્ટીએ આ જગ્યા કે આ કોળી સમાજની વંડી માટે જગ્યા આપવાનું છે અમારા વડીલોને આપેલી હતી। એ પછી અહીંયા જે જગ્યા ઉપર છે જે યુવાનો છે એ બીમાર ગાયો હોય તો જે બીમાર ગાયો હોય એની સેવા કરતા ગૌશાળા ચલાવે છે। કોઈ ગાય બાપાએ કીધું એમ છે ગાય કોઈનું મૃત્યુ થયું હોય તો ગાયને દફન વિધિ જે વિધિ કરવામાં હોય વિધિ કરવામાં આવતી હોય છે। આ રામદેવપીર મહારાજનું મંદિર છે, ત્યાં મોટા પ્રમાણમાં કોળી સમાજ સામે જ રહી છે વેણેશ્વર મંદિર સામે। તે બાપાને ધજા ચડાવી અને પ્રસાદી કરતા હોય છે અને આ કોળી સમાજને જગ્યા આપેલી હતી પણ 2 દિવસ પહેલા તંત્ર આવેલું કે ભાઈ અહીં ચિંતન શિબિર છે એટલે તમે ગાયોને ભરી જવા દો। આ લોકોએ ના પાડી પણ ગાયો ઉપર ગાયોને મારકૂટ કરી અને એ લોકો ગાયો 50 જેવી ભરી ગયા અને કીધું કે અમે પાછા મૂકી જશું પણ બીજા દિવસે પાછા આવ્યા કે હવે આ ગૌશાળા પણ તોડી નાખવાનું છે, તમે તમારે હાથે તોડી નાખજો, મંદિર તોડી નાખવાનું છે। એ પણ રામદેવપીર મહારાજનું મંદિર પણ તમે તમારી હાથે તોડી નાખજો, પછી નહીં તોડવામાં આવે તો બુલડોઝર લઈ અને મંદિર ગૌશાળા અને કોળી સમાજનું મંદિર તમામ તોડી નાખવામાં આવશે।